સુરતના કાપોદ્રામાં પિતરાઈ ભાઈના ઘરે મહેમાન બનીને આવેલા અમરેલીના ધારીના ભુવા ભરત કુંજડિયાએ વિધિના બહાને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટનાથી રોષ ફાટી નીકળ્યો હતો। સુરત અને ધારીમાં આ ભુવા માટે જનાક્રોશ જોવા મળી રહ્યો છે, જેના પગલે ફરાર થઈ ગયેલો ભુવો વતન જતા લોકોએ તેને પકડીને અર્ધમુંડન કરી મૂળામાં ચપ્પલ મુકાવી માફી મંગાવી હતી। જાન્યુઆરીમાં બનેલી હિચકારી ઘટના અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધ્યો હતો। ત્યારબાદ અમરેલી પોલીસની એક ટીમને રવાના કરી આ ભુવાને પકડી પાડવામાં આવ્યો છે। કાપોદ્રા વિસ્તારમાં રહેતી 42 વર્ષીય પરિણીતાને ત્યાં અવારનવાર અમરેલીના ધારીના નવા ચરખા ગામે રહેતો ફૈજીનો દીકરો એવો ભુવો પરત કડવા કુંજડી આવતો જતો હતો। આ ભુવા પરિવારનો સંબંધી જ થતો હોવાથી સુરતમાં કોઈ વ્યક્તિને ત્યાં વિધિ કરવા આવવાનું થાય ત્યારે અહીં પણ આવતો હતો અને રોકાતો હતો। ગત 19મી જાન્યુઆરીએ આ ભુવો વિધિ માટે આવ્યો હતો। તેની સાથે તેમના સેવક તરીકે તેમનો પુત્ર ધ્રુવ અને સંબંધી અતુલ પણ આવ્યા હતા। થોડાક સમય રોકાયા બાદ યજમાનને ત્યાં વિધિમાં ગયા બાદ 21મીએ પરિણીતાના પતિને બોલાવી એક સંબંધીને ત્યાં લઈ ગયો હતો। રાત્રે આ પરિણીતાના ઘરે જ ભુવો રોકાઈ ગયો હતો। તે વખતે તમારું ભાગ્ય જાગી ગયું છે કહી વિધિના બહાને આ દંપતીને એક રૂમમાં લઈ ગયો હતો। અહીં બંનેને નગ્ન કરી વિધિનું નાટક કરી પતિને રૂમની બહાર મોકલી દીધો હતો। પરિણીતા એકલી રહી ત્યારે ભુવાએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો। પોતાને જાગૃત કરી અંદર પ્રવેશ કરાવ, હું તને કશું થવા નહીં દઉં તેમ કહી દુષ્કર્મ આચર્યું હતું। પરિણીતાએ પોતાની સાથે થયેલા દુષ્કર્મને લઈ સોમવારે 10 માર્ચ રાત્રે કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જ ભુવો ફરાર થઈ ગયો હતો। ભુવાએ જે રીતે વિધિના બહાને દુષ્કર્મ આચર્યું હતું તેનાથી ધારી અને સુરતના સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો। વિધિના બહાને પરિણીતાને પીંખી નાખ્યા બાદ સુરતથી ભાગી છૂટેલા ભુવાએ 7મી માર્ચે સીમાડા ગામે મદદ ફાઉન્ડેશનમાં મળેલી સમાજની મીટિંગમાં પોતે દુષ્કર્મ કર્યાનું સ્વીકાર્યું હતું। ભુવો વતન અમરેલીના ગામ પહોંચતા લોકો એટલી હદે રોષે ભરાયા હતા કે તેને માતાજીના મઢમાં લઈ જઈ અડધો ટકો કરી મોઢામાં ચપ્પલ મુકાવી માફી પણ મંગાવી હતી। ભુવાને પકડી સખત સજાની માંગણી કરાઈ રહી છે। આ કામના ભોગ બનનાર અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજડિયા, રહેવાસી સરખા, તાલુકો ધારી, જિલ્લે અમરેલીનાઓ, જેઓ મામા ફોઈના સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી ભુવા તરીકેનું કામ કરતા હોય તેઓએ ધાર્મિક વિધિ કરવાના બહાને ભોગ બનનારને રૂમમાં એકલા રાખી તેઓની સાથે બળજબરી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આચરેલ હોય, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ પોઈન્ટ શ્રી MB અવસુરા કાપોદ્રા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે। ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કડવાભાઈ કુંજડિયાનાઓને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે। પરિણીતા પર દુષ્કર્મ આચરવાનો મામલો ગંભીર હોવાથી ઇન્સ્પેક્ટર MB અવસુરાએ વધુ તપાસ હાથ ધરી એક ટીમ અમરેલી મોકલી હતી। કાપોદ્રા પોલીસની ટીમ આરોપી ભુવાને પકડી સુરત લઈ આવી હતી। હાલ તો આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।